ચેહર જોતો રોતા હારાનો લાજીએ તારા ખોળામાં મોથું નો સીન રોઈએ તો હારા લાજીએ ને આવો આવો મારા સુખના શરણોમાં મારા દુઃખના ભાગીદાર આવો ને તું નો મળી હોત તો ઓ મારી માઢુડી તું નો મળી હોત તો મારા ગોડીઓની વેડા વડોત ના મળી તો નોગો દુઃખમાં મળી સુખમાં કોઈ ન મળી એવા દાખલા નહીં રૂપિયો વાળો તું હવારે મળતો રૂપિયો વાળો તને હોજ ભૂલી જવાનો ગરીબ ના ખરા વખામો નિલેશભાઈ આવી માતા મણ આપણી પેઢીઓ તરી જાય એ રોમ લાવજે પ્રભુ મારા આજ મારી છે હર રમવાયા ગેલી બની રે માં ગોડી બની ગેલી બની રે આજ ગોડી બની આજ મારી છે હર ગેલી બની સંજય એટલો ના ઘેર સુખ આલ્યું છે એટલો ના આશીર્વાદ દેવના ને એટલા માણસો ને એટલો ના આશીર્વાદ તો મેં પડિયતના મકોણાની માતાએ મારા ભુવા નલાયા જ છે સંજય આ ખોડિયું જો હદી રે આ ખોડિયું જો સુધી રે પાછળની વાત ગાત ભુવો નહીં ગાતો મુચી હરે નહીં ગાતી જે જેવું હાચવાય એવું રહ પણ આ ખોડિયું રે સંજય નોગો હું નારાયણ મેહોણની માતા એવું કહું છું જયેશ જો કદી મારા પડિયતના મકોણાની ચેહરના ઉવરસટ બેઠેલા કોઈ સેવકને જો કદી કોઈ વર્તો આપવા દઉં ને તો મારું નારાયણ મેહોણની માતા ઓને એવું પૂછ આ પજે લાગો આવે ને ભાઈ તું ઘેર જઈ સંજય એને પૂછીને છોકરાની ઉંમર કેટલી છે એના ઘરના પાછળથી એક જનાવર આવે છે એ જનાવર આવીને ઊભું રહે એના છોકરાને દેખાય એટલે તકલીફ ચાલુ એ પૂછવા માટે હોય આવ્યો છે સંજય એના ગામમાં ઉતરીએ પેલા 4 રસ્તા પડે હેન્ડપંપ છોડી દેવાનો બંધ થઈ ગયો છે એટલે જયેશ એથી આગળ જવાનું આ એક નેની દિવાલ બનાવેલી છે દિવાલના ટેકા ટેકા રોડ જાય હેડા જાઓ અને આગળ જઈને ઢાળ આવે ચડીને ઉતરી જાઓ બીજો ઢાળ ઉપર ચડી જાવ એ તારું મકવાન આવે પેલું હું રબારીની માતા એવું કહું છું અને પાછળનો ટેક કર્યો તો આજે બૈરું રોવો છે હું રબારીની માતા એવું કહું છું અને આજે જનાવર દેખાય ને એ 3 નાગ આવે છે એક ભૂરો નાગ આવે છે એક કાળો નાગ આવે છે અને કાળી હાપેણ આવે છે તારા ઘરમાં જેમ રાફડો કર્યો હોય ને રાફડો એ રીતે તારું ઘર થઈ ગયું છે હું ચહેરે એવું કહું છું આજથી કમ્પ્લીટ 22 દાડા પહેલા પૂછ સંજય 23 નહીં 20 નહીં 25 નહીં આજથી 22 દાડા પહેલા એનો છોકરો બસમાં બેસીને જતો હતો અને નદીમાં જનાવર દેખાણું હતું એને ઘેર નહીં આવવું પડ્યું તો એ પૂછવા આવ્યો છે હું પડિયતના મકોણાની માતા નારાયણ મેહોણની કાઢી નાખે ભીતરના નાગને દૂધ પાયો હાચો મણી ધરાયો તો જયેશ લાકડી લઈને ચેડીએ થઈ ગયો કે વહડી
વહડી વગાડો તો હાચો મણીધર ડોલ પેલો વધરો ચાકરો ડોલ હે રાવજે રામ પ્રભુ મારા ગભરાઈ ગયો ને યાર 14 પરાગણે ગભરાઈ ગયો પેલો તારો છોકરો કેટલા ટાઈમ થી આખથી ઊંઘ્યો નહીં ભાઈ એક જ વિશ્વાસક ભીખા નાયણની ચિહર કરો તો હવે મોટા ભાગે દુનિયામાં કોઈ તાકાત નહીં જાઓ એ વિશ્વાસ નહીં તૂટવા દઉં રૂપિયો વાળો હોય ને કોઈ એમ કહેતો હોય ને કે મારા ઘેર હોનાની ચકલીઓ ઉડે છે ને હોનાના પોખો વાળા મોર છે તો એ જોઈને અંજાઈ જાય મારો ભોર હું ચહેર નહીં તારા હોનાના મોર ને તારી હોનાની ચકલીઓ તને મુબારક હોય તો ગાચાર તો ગવાતી જ મળશે હે અને મને ગરીબને જ મજા આવે છે ખમા કહેવામાં રૂપિયો વાળા ને ઘેર તો હવ ધોણીને ખમા કે અન્નન દોતને વેર પડી ગયો નીના ઘેર ધોણીને કેમ જાતારી વેળા બદલા એનું નામ માતા એનું નામ ભૂ પૈસા ભેગા કરો તો જેટલો ખાલી મી ચહેરે મજા બને એમને કોને 1 લાખ રૂપિયા લો અને તો એ 25 કરોડનું મંદિર બનાવો તો કાલ હવાર થઈ જાય હું ઘરણો ન ખવા નહીં નીકળી માગવાની મારી ચહેરે ના પાડી એ ચેહર હાચે હાચું તને કહું દુજણે મારે દયાવો હાચે હાચું તને કહું દુધડે મારે દયાવો અલ્યા લાકડી ના ગોઠો નું ગવરી ગાયો વાડે બહુ લાકડી લઉં ગાયો વગડે ચારુમાં એ તારી દયાથી બને મારી પલિયડવાડિયા તારી દયાથી બને મારી પલિયડવાડિયા એ ચેહર હાચે હાચું તને કહું દુજણે તારી દયાવો સંજય 2 દાડા પહેલાની વાત છે 2 દાડા નહીં હજુ 24 કલાક થયા નહીં એક ભાઈએ મારા ભુવાની હાથમાં તાલી આલી કે જા બોલીને બીજું નહીં બોલું જયેશ ભુવાએ નાઇટી ટી-શર્ટ પહેર્યું તેના મનમાં ખૂબ કર લે જબ્બો લેગો પહેર્યો કોટ કરો પણ ખબર નહીં કે રાતે 2 વાગે ઊંઘમાં ઉઠાડી ભુવાની વાત જવા દે મારા જેણા છોકરાને પૂછો ને મારા પડિયતના મકોણા તો હેડતા હેડતા ઉતોર આલે કજા મટી જા દેખાઈ લેડ હોય હેલો મારા બુવાના હાથમાં જઈશ તાલી આલી કે જા બોલીને બીજું નહીં બોલું દાડો જે મોણો ફર્યો ઘર ધૂણા ગાયો ધૂણ છોકરો ધૂણ 24 કલાકે નહીં ગયા ઓ ઘર ધૂણા ગાયો ધૂણ ઘર ધૂણ એનું સાપરું ઓમમ ધૂણ ગાયો ઊભી ઊભી ધૂણ એટલે એ હું પડી જતા મકવાણા દીધા સવારમાં મોકલી બેન હજી 7 વાગે અને ડેરીઓની વિસલો વાગે ને એમ કે વળાવવાની તૈયારી કરો આવી એનું નામ માતા કહેવાય હું નાયણ મેહોણની માતા એવું કહું છું આજ મોકલી હોય ને ત્રીજી પેઢી વાળવાની એવી માતાને પૂજાય ને હું નાયણ મેહોણની ચહેરે એવું કહું છું સવારના 7 વાગે મોકલી હોય હજી 7 વાગે ઓકડીઓ ખખડાવો ને કે આવીશું અને આકોટા માર્ગ વારવાની તૈયારી કરો કાકરો હરગાવો હું નાયણ મેહોણની માતા એવું ના કહું મારું નામ માતા તન હવારે હમ પાડીએ રાતે રિઝલ્ટ મળી જાય હવારે હમ પાડીએ રાતે રિઝલ્ટ મળી જાય તારા જૂઠા તો જવા દો હાચા હમ કોણ ખાય કોણ આગની પરીક્ષા આકરી કરવાને જાય
એસિડ હોય એસિડમાં હાથ નોખો ને એટલે બળાય. હું એસિડ જેવી જ છું. એસિડમાં હાથ નોખો એટલે બળાય જ. હાથ નોખાઈને ખબર પડે છે એવું થાય. એટલે હું નારાયણ મેહોણ ની માતા એવું કહું છું. જયેશ બોલીને બીજું બોલતી નહીં. આવતી ગુરુ પૂનમ આવે સંજય આ પળિયતના મકોણાની ચેહર ખબર તો દુનિયા પડી ગઈ છે, પણ ભીખા નારાયણની નારાયણ મેહોરની માતા ઉવર સદ્દા ગોદરા બેઠી છે. જે તારું સપનું છે કે મંદિરની તીર્થધામ યાત્રાધામ બનાવવાનું છે, જેવી રચના ન રચાઈને બેહું ને તો મારું નારાયણ મેહોરની માતાનું જોડવાનું કામ છે. અને રોતા નહીં રવા દઉં, બાપડા બચારા બનવા નહીં દઉં. મારા ચહેરના ચમ ઉવર છે દાઈ છે, મને યાદ છે સંજય. તી મને યાદ કરાયું, મને યાદ કરાવવાની જરૂર નહીં. મારું ભીખા નારાયણની માતાનું ભીખા નારાયણનું હું સપનું છે મને યાદ છે. અને હું પહેલાથી ગોડોનો જ સંગ કરું છું. પહેલાથી ગોડોનો જ સંગ કરું છું. અને ગોડોનું બનાવવાનું છે મને ખબર છે. જો પૂરું ના પાડીને ખુદ મારું નામ માતા છે. ત્યાં તારા દીકરાને મટી જાસથી જનાવર બનાવર કશું નહીં દેખાય, પણ મોણા જનાવર જેવા નથી જતા. હાનું ઓપરેશન કરાવવાનું? આજ તો રજા, જાહેર રજા. તો ઈચ્છા હોય તો જ કહેવાનું, બાકી રજા. એક દાતો અમને વેકેશન આલો 24 કલાકની નહીં કરાવવું પડે. જા મારી ચહેરા લાજ રાખશે. ચિંતા ના કરે, મેં રબારી છે સૂટ આલશું 25,000 રૂપિયા. લે ભાઈ મારી ચહેરા દરેક લાજ રાખશે. માતા જતી રહી. બોલો લીલી